નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પાદરા નગર અને તાલુકામાં વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવનમાં ગુરુનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે, ત્યારે ભક્તોએ ગુરુ પૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. પાદરાના વિવિધ મંદિરોમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, ઉદ્યોગપતિ હિતેશ પટેલ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મહંતશ્રીઓને શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાદરાના નવાપુરા સ્થિત શ્રી સંતરામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ શ્રી મોહનદાસજી મહારાજનું ગુરુ પૂજન કરી તેમની પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમૂહ પાદુકા પૂજન, આરતી અને ગુરુવંદનાના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ શાલ ઉઢાડી અને આરતી ઉતારી ગુરુ ભક્તિ વ્યક્ત કરી હતી. પ્રસંગે મહંત શ્રી મોહનદાસજી મહારાજે ગુરુ પરંપરાના મહિમા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાઈ ગયું હતું અને ગુરુ પૂર્ણિમાના પર્વે ભક્તોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. શ્રી સંતરામ મહારાજ કી જય. આજ રોજ ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાના પાવન અવસરે સંતરામ મંદિર પાદરાની અંદર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ગુરુપાદુકા પૂજન, પ્રભાત ફેરી અને ભક્તોનું સમૂહમાં ગુરુપાદુકા પૂજન કરવામાં આવ્યું છે. ત્યારે સંતરામ મહારાજે પદની અંદર સરસ મજાનો એક ઉપદેશ આપ્યો છે કે ત્રિવિધ તાપ દર્શન સે ટારત, કોટી અપરાધ વિસારી. સંતરામ મહારાજના દર્શન કરવાથી, એમના ગુરુદ્વારે આવવાથી મહારાજ 3 પ્રકારના દોષોનું નિવારણ કરે છે અને જીવનની અંદર આદિ ભૌતિક, આધ્યાત્મિક ઉન્નતિ આપણને આપે છે. એવા શ્રી સંતરામ મહારાજના ચરણોમાં દરેક ગુરુ ભક્તોને નમ્ર વિનંતી કે મહારાજના દર્શન કરે અને આજ રોજ ગુરુના ઋણની અંદરથી આપણે ઉગરવાનો એક આજે અવસર આપણને પ્રાપ્ત થયો છે. ત્યારે દરેક ગુરુ ભક્તોને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ પ્રાપ્ત થાય, એમનું કલ્યાણ થાય, એમનું મંગલ થાય, એવી શુભ ભાવનાઓથી સર્વને જય મહારાજ. ગુરુ પૂર્ણિમાની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેકના જીવનમાં ગુરુનું ખૂબ જ મોટું મહત્વ હોય છે અને આજ રોજ સૌ કોઈએ પોતાના ગુરુને નમન કરીને તેમના પોતાના અને સર્વે સંસારના સારા સ્વાસ્થ્ય પ્રગતિ માટે કામના કરવાની હોય છે અને દરેક ગુરુના આશીર્વાદ મેળવીને પોતાના જીવનમાં કંઈક સારું કરે તેવી પ્રેરણા મળતી હોય છે. તેના ભાગરૂપે આજરોજ સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે પાદરાના વિવિધ મંદિરોમાં સાધુ સંતોના આશીર્વાદ લઈને પ્રેરણા પ્રાપ્ત કરી છે અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.